હા હાલો. ભાઈ, એ હા રાજભા બોલે. હા ભાઈ. હું હતું ભાઈ પ્રવીણદા નારે? પ્રવીણદાન ને હું તો ઓળખતો નતો ભાઈ, ઈ ગાળું દેવા માંડ્યો ફોન કરીને. હા હા હું તો કોણ છે એ પહેલી વાર ખબર પડી કે પ્રવીણદાન છે. હા હા. સીધી ગાળું માં હામી આ કઈ લાયકાત કેવાય, ચારણમાં કોઈ નથી હારું કે એવું એમને. હમ. પણ કઈક તમે કઈક રબારીઓને ફોન કરાવ્યા અને અરે કોઈક પછી તો બીજાને. બધું થાય ને ભાઈ, પછી તો બધું હું તમને અત્યારે માં હામી ગાળું તો તમે કઈ ન કરો. હમ હું તમને માં હામી ગાળું સીધી ઓળખતો ન દેવા માંડું. કાંઈ હમ. વાંક વગરનું. અમે સારણ સમાજ નું ગૌરવ વધાર્યું છે ભાઈ. સીધી અમે વાત છે. વડાપ્રધાને કોના નામ લીધા? કવિઓ કલાકારોના લીધા કે હમણાં મોદી સાહેબ ચારણત્વ વિશે બોલ્યા એમાં? હમ. અમે એટલા વર્ષથી રહી છે જ્યાં જઈને દુનિયા સન્માન કરે, પગે લાગે છે. શું અમે સમાજના માટે ખરાબ કર્યું? કોઈ એક માણસ એવડા મોટા સમાજમાં ખરાબ થયો હોય તો એમાં આખો સમાજ અત્યારે આપણી હારે બોલે છે, વિડિયા માફીના માગી બીજા મોકલે છે, તો આખા બરોબર. સમાજની વાત નહીં. અને વાતો તો જે વ્યાસની પરંપરા છે ઈ અમે કરી, અક્ષરદાસની પરંપરા છે ઈ, કાગની છે ઈ અમે બોલી છે. પછી તમે મારા શું નામ તમારું? રામભાઈ ગઢવી બોલું, પાલીતાણાથી. તો આ તો રામભાઈ તમે તમારા મિત્ર હો, આપણે ઓળખતા હોય, બે વાર તમારે ત્યાં ભેળા થયા હોય, પછી તમે પ્રોગ્રામમાં આવો મારા ભાઈબંધ રામભાઈ આવે છે એમ હું ન કહું? બરોબર છે. તો એમાં શું મેં ભાટાઈ કરી ઈ તમે મને ખાલી સમજાવો. તમે કોઈ એના આમાં તો રાજભા ગઢવી સમાજનું બહુ ખરાબ થયું છે. હા આમાં ઈ જ ગઢવી કઉ છું. સમાજને આયરોએ આપણી માતાજીને બેન ત્રણ ઓલામાં ગણી નાખ્યા છે. પણ ઈ પણ હું એની ભેગો છું ને બહેનોની એમાં તો. એની દીકરીઓને ને એનાથી વખાણ કરે છે એમ કે છે ઈ. તો આપણે પણ સમજી ઈ જવું પડે ને કે ઈ ઈ તો એવા આપણને હોય એમ ને, કે છે ઘણા એવા છે. કલાકારો જ વખાણ કરે ને હું કે તમે અમે તો કોઈ દી ક્યાંય કરતા નથી કોઈના વખાણ. પણ સાંભળો ઈ કોક માગવા ગયું હોય ને કર્યો, અમે થોડા, અમે તો હારા. અને હા, એટલે ઈ આપણને તમને બધાને કલાકારોને માંગવા વાળા જ ગણે છે, સમજો. મારે પણ તો જેલમાં મેટર થઈ અમે હતી તો એને ભાવનગર જવાબ જિલ્લા દીધો ને. જેલમાં પીકે જાડેજા કરીને હતો. એ એવું બોલ્યો હતો કે ગઢવા માંગવા વાળા હોય, મેં શોધીના તને હાંજે મારવાનો છે, આ બંધી ખુલે એટલે તને મારવાનો છે તો કીધું. એટલે અમે મેં એને માર્યો તો જવાબ એને, દીધા સાંભળો. છે ને, અમે દીધા છે, આવેદન એટલે દેવરાવ્યા છે અત્યારે ગીર. કલાકારો તરફથી કોઈ કાંઈ ખાલી હકાભાઈએ વિડીયો બનાવીને મૂક્યો, બાકી કોઈ કલાકાર જાહેરમાં રોડે આવ્યો નથી. અને અમે નથી બીજું, મૂક્યા વિડિયા, તમે અમારા નથી વિડીયો જોયા તમે? મૂક્યા, તમારો વિડીયો. હું તો આસામ હતો, હું હજી અત્યારે લખનઉ તો છું. પછી યાર તમે ઈ પણ અને એમ સાંભળો, નહીં, આ અમે જો વિષયમાં આવેદન દેવરાવ્યા આયરની છે ને ગઢવીની ગઢમાંથી લઈને બધે. મેટરમાં ગઢવીને ને ગઢવીને શું છે એમ મારું કહેવાનું. પણ ઈ મારે ને તમારે ઈ એને કહેવાનું હોય યાર. મને હોય મને એને પણ અટાણે તો આપણે ભેગું તમારે રહેવાનું તમને હોય કે શું તમને કરવાનું? તમને નહોતી ખબર કે ઈ મારા બનેવી સાહેબ છે, મારા હગા બનેવી છે પાછા. અરે મારા તમારો કાકાની હગો દીકરી ભાઈ હોય તો નહીં. મામી ગાળ દે તો થાય ને મારી બધું વાત ભાઈ યાર. તમે સાંભળો રાજભા, હા હું એમ તમને કઉ છું, એને જે તમને ગાળ દીધી હોય ને, તો હા તમે ભાઈ. પ્રવીણ કાકાને ફોન કરી શકતા હતા, મને ફોન કરી શકતા હતા. તમારે જાણવું હતું કે આ ભાઈ કોણ છે, આ વ્યક્તિ. નહીં ગાળ દે પછી સમજાણું. જાણવાનું ન હોય. અને ગાળ દે બીજું પછી કે જાણવાનું તમારો ન હોય કોઈક ભાઈ. ભાઈ એને એમ કીધું છે કે એને ઉપાડી લેવો છે. અરે પણ ગાળ દે ઈ તો છે ગમે એનું ક્યાં ઉપાડ અમને? લેવાનું. મારી વાત સાંભળો, ઉપાડી લેવા હા માટે તમે ક્યાં મળો છો અમને? તમે કયો ન્યા. હું 2 દિવસમાં આવું છું બરોબર ને હવે? ગુજરાતમાં. અત્યારે તો હું ગુજરાત બહાર છું. હું 2 હા દિવસમાં ગુજરાતમાં આવું છું, બરોબર? કાંઈ મને વાંધો નહીં. તમે કઈ જગ્યાએ મળશો? તમારું લોકેશન આપો કે હું લીલાપાણીના ને આવું કે જુનાગઢ આવું. તમે આવજો, તમારું બગાડ્યું હોય તો આવજો તમારે. એમ નહીં, બગાડવાની હા વાત નથી. આ તો તો પછી આપણે એક વિષય એવો છે કે તમે મારા બનેવી સાહેબને એમ કે ઉપાડી લેશું, તો એવો તો પણ હજી કોઈ ચોદીનો પેદા નથી થયો. રામ ગઢવીના બનેવી સામું જોવે, સાંભળો. ગાળું દે તોય હે? ગાળું દીધી એટલે ક્યારે દીધી હોય તમને? અમે આયરો તમને એમ કહી જાય છે કે માંગવા વાળા છો, 2 પૈસા તમે. આપણે ગાવી છે ત્યારે આપણને કહે છે નગવાની માની ગાંડી આપણને કહી દે 2 પૈસાનો ભોસડીનો. અને હું હતો નહીં, નકર હું ગીગાની માનો ભોસડો એના ઘરમાં કરી દઉં, હું એને સમજો. ઈ પણ તમે ઈ બધું પછી કરજો. ઈ પાલીતાણામાં રાજભા કોકને ગાળું પૂછી લ્યો, રાજભા તમે કોકને પેલા પૂછી લ્યો. આખી જિંદગી ગાંડ મરાવી છે અમે. અને બધા ગુનાહિત ઇતિહાસ અમારો તમે કોકને પૂછો. અમે ગાવા વાળા માંથી નથી અમારે ભાઈ, મારવા વાળા માંથી થવી, બરોબર? હા તો મારતા એટલે હોય ને જાજો બંધા. તમે કેમ નથી ઉપાડતા? તમે ફોન ઉપાડીને વાત તો કરો. ના પણ તમે મારી નાખવા વાળા અરે હું અમારે વાત કરી. એમ નહીં, તમારે વાત તો કરવી જોઈએ ને. તમે મારા બનેવી સાહેબને ઘરે લેવા મોકલવાનું કહો છો કે હમણાં ઉઠાવી એવી લેવું, તો ઉઠાવી લેવાની જન્મ તેવડે મોકલો ને ભાઈ. હું આવી જાઉં છું આજને કાલ રાતે, તું પહોંચી જવાનો છું. પણ એમ નહીં ગાળું ના દે ના, તોય નહીં તો તમે એમ તમારા નહીં, પણ તમને જો રાજભા મારી વાત સાંભળો, તમને કોઈએ ગાળ દીધી હોય તો તમારે 1-2 જણાને વડીલોને કોકને કહેવાય કે ભાઈ આ કીધું તું. માણસ કોણ છે, મને ગાળ દે છે. મારી વાત સાંભળો, મારામાં મારા કાલ ભાઈને હાર્દિક નો ફોન આવ્યો. હાર્દિક મારો ભત્રીજો છે. મેં એને કીધું ભાઈ દાન છે ને એનું હમણાં કહી દઉં છું. મેં એને મારી કહી વાત દીધું સાંભળો. તું. મારી વાત પછી સાંભળો એમાં પહેલા. 2-3 રબારીના તમારે ફોન બોલવાનું આવ્યા. મારે બોલવાનું. હા બોલો, તમે બોલો.
મેં મારા ભાઈઓને પેલા કીધું સાંભળજો, હા પણ એને શું કીધું કે 20 ગાડીઓ લઈને બેઠો, તો આપણે 20 ન હોય ગાડીઓ? એમ નહીં તો તમારા ભાઈઓએ માવદાન ને સોનલ બીજમાં માર્યો એટલે એમ સમજે છે કે અમે આને સોળો કરશું એમ એવું ગાળું મગજમાં દે છે એનો કરી, જે એમ ગાળું દે નહીં. એને મારી. એમ આટલા બધા તમે હા. માથા ભારે થઈ ગયા છો ગાળું દે મારે એમ માથા ભારે તો તમે છો, ગાળું દઈને માથે ધમક્યું હતું. એમ નહીં તમે માથા ભારે થઈ ગયા છો કે તમે ગમે એને ગાળું દે મારી લો એમ હા, ગાળું દે તમે પણ ન તો મારો, આપણે તમને બે દીધી દી પછી ક્યાં ભેગું થવું છે કયો ને આપણે ભેગા થઈ જાવી હોય. 1 મિનિટ ચાલુ રાખ. હા ચાલુ છે હલો. હા હલો. હા ભાઈ હા. વિષ્ણુભાઈ માલધારી બોલું અને હા. રાજભા મારા બનેવી છે, એ તારો બનેવી છે ને આ મારા બનેવી છે ભાઈ. વિષ્ણુભાઈ રબારી હા રબારી બોલું. અમદાવાદ વાળા ને હા બોલો બોલો ભાઈ. હા બોલો રામભાઈ ગઢવી બોલું આપણે શારદી પેલા રામભાઈ કબજામાં બોલો યાદ તો છે ને તમે રામચંદ્ર ભગવાન મારી વાત સાંભળો, respect થી વાત હા, કરો. બોલો, બોલો, આ બોલો. માણસ છે ને તમારા સમાજનું ઘરેણું છે હા, અને 100% તમે ગાતા ના બોલશો અને મારું લોકેશન તમને આપું. તમે ભાઈ, જ્યાં હરિયાણા મારી હો, વાત- પંજાબ હો કે રાજસ્થાન, પહેલા મહેસાણા વિષ્ણુ માલધારી મળીને પછી ત્યાં ભાઈ ગીરમાં જાજો. ભાઈ મારી વાત સાંભળો બરાબર. આપણે કોઈને મળવાનું હોય ને સમાજની વાત હોય ને એમાં બીજાના મારી- વચ્ચે ન મારી પડવાનું વાત હોય સાંભળો, રાજભાના ઘેરથી મારા બેન બનાયેલા છે, તમારે કરવાનું તમારું હા, location હા, આપો, હરિયાણા, પંજાબ, ચંદીગઢ હોય, તમારું જ્યાં હોય ભાઈ ત્યાં હું તમે આવી કઈ જગ્યાએ છો ઈ કયો ને મને જાઉં. હું મહેસાણા છું, વાડીનાથના પ્રસંગમાં હું છું. મહેસાણા જ આવું તમારી પાસે પેલા મારે હા, તો તો રસ્તામાં જ આવશે આઈ જાઓ. મારે પછી અમદાવાદ જવાનું છે પેલા મહેસાણા આવશે ચારણનું ભાઈ, લોહી હો ને હા, તો હા, મહેસાણા હા. આવી જજો હો. હા કાંઈ ચારણનું વાંધો લોહી હોય ને એટલે તો મારે તમે કઈ જગ્યાએ જાઓ. મહેસાણા આવવાનું ભાઈ હા, મહેસાણા આવીને મને ફોન કરો. મહેસાણા કઈ જગ્યાએ આવવાનું મહેસાણા તમે વાડીનાથ હું છું, રાત્રે પ્રોગ્રામ મને ફોન કરો, વિસનગર કહો તો મહેસાણા આપણે મળી લઈએ. અને ચારણનું લોહી હોય ને તો હવે તમે મહેસાણા આવજો. ભાઈ બરાબર? આવી જ બધા કારણ વાતો કે કરે જો, છે મારી વાત સાંભળો. ભાઈ આવી જ વાતો રામભાઈ, કરે છે એ રામભાઈ, કોઈ લોડો respect ઉભું થી નથી વાત- રહેતું રિસ્પેક્ટ ઘણી રાખી બધા આવી જ વાતો કરે છે અને પછી કોઈ નથી આવતું ને કોઈ નથી ઉભું થતું અને હું તો મારો તો રૂટ છે એટલે મહેસાણા મારે જ આવવાનું જ છે હા તો પધારો પધારો હો. હા હું આપણે મહેસાણા મળીએ. આવું ને આપણે રૂબરૂ જ ઓકે. મળવી ઓકે, કારણ ઓકે, કે ઓકે, મારા મળીએ. બનાવીને એમ કે ઉપાડી લેશે એટલે એ ભોસડીનો એવું મારી- દાદા આ નથી છો મારો સાંભળો બનેવી છે ભાઈ, આ મારો બનેવી છે. હા તો તમારા બનાવીને એમ કહો કે જેને મારી એને વાત ધમકી ન સાંભળો. દે મારી વાત સાંભળો. ભાઈ સમાજના એકલા બને એ ગઢવી સમાજના મારી વાત સાંભળો ચારણ સમાજના એકલા નહીં એ રબારી સમાજના બનેવી છે ભાઈ ભાઈ વાત ભાઈ. તમારી હાચી તમે રબારી સમાજમાં એને લઈ જાઓ અમારે નથી જોતા ગઢવી સમાજમાં આવવાને અરે ગઢવી સમાજમાં તમારે સાંભળો. તમારા ઘરેણાની જ કદર નહીં તમને લોકોને ભાઈ ઘરેણાની ને આપણ હા, અમારું ઘરેણું તમને ઈ નથી ખબર ભાઈ તમે નહીં, સમજતા કદર નથી નહીં. આ આયર એક બે એ તો પૈસાનો એ લડી જેવો ઉત્તર બોલી ગયો ને ગુજરાતમાં કદર છે. ભાઈ ઈ ગીગો બોલી ગયો ને ઈ તો હું આસામ બરાબર. બેઠો તો બાકી એની માનો ભોસડો અરે ઘરમાં ખાઈને મારી નાખું જો હું આટલું બધું તમારામાં તાકાત હોય ને સમજાણું? તો ગીગાને પાડી દેવો પડે પણ ભાઈ ઈ તમને હલો. અમારા તમને 8 દિન ભાઈ, સમાચાર મળી મારી વાત જાય સાંભળો તમારામાં જો આટલું તમે તમે બોલો છો ભાઈ કે આ ભાઈ ઘરેણું સમાજના તમે ઘરેણાના ખાલી બીજું તો તમને તમે વધારે નથી આજકાલ કહેતો ચારણ વિષ્ણુભાઈ હોય તો રબારી ગીગાને પાડી દેવાય વિષ્ણુભાઈ ભાઈ. રબારી તમને હું બીજું કઈ નથી કહેતો મને ખોટા હા. વિડિયા બનાવતા નથી આવડતું ભાઈ હા હું ખોટા બરાબર. સીન સપાટા નથી કરતો હું સીધો ખોદા પારવા વાળો માણસ છું હા કઈ 54 ગુના મારી ઉપર આમ નામ નથી થયા અરે ભાઈ 54 હોય કે તમે 55 મને એનાથી બીજું કોઈ કઈ લેવા નહીં દેવા તમે ભાઈ અમારા મને છે જોડે ને નહીં. તમે મારે 54 વિષય અમને એટલો ના મારી કરાવો. વાત એ ભાઈ આપણે હા. ભેગું થવાનું છે એ વિષય છે તમારો બને વિષય ને હા. તેને કહેજો ને કે તું તમ તાર હાંસીને રાખો બરોબર હા પણ તમે આવો ને અને તમે તમ આવો તાર ક્યારે 50 આવો ગાડી છો? 100 ગાડી તમ તાર લઈને આવી જ જાઓ નકર અરે અમે તો તમે આવવાના આવો જ તમે છીએ હાલ તો કીધું કે તો મહેસાણા હું આવું આવું જ છું ને ભાઈ હું તો અત્યારે હા, તો આવો. શું લખનઉ પહોંચ્યો છું હું લખનઉ થી નીકળું જ છું આવું છું મારું મારી live વાત location સાંભળો, નાખું? લખનઉથી flight લઈને આવો, flight માં આવો ત્યારે ના 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 મહેસાણા ના આવજો. અને અરે single ભાઈ માણસ અરે છું, મારા ભાઈ જોડે કોઈ માણસ નહીં હોય. ભાઈ, તમે તાર loaded કરીને હું તમારી સિંગલ જ પિસ્તોલ, રખડવા વાળો તમારા છું 54 ગુના 55 મારી કરી પાસે નાખવાનો. કોઈ પિસ્તોલ આઈ રાખતો જવાનું નથી રામભાઈ, આઈ જવાનું, કોઈ બરાબર? નથી રાખતો હું અને હું છે ને સિંગલ જ રખડું છું ભાઈ ઓકે ઓકે, મળીએ આપણે. બરોબર હા આપણે તમારા બનઈ સાહેબ ને કહેજો ને ધ્યાન રાખીને રે ઓકે, હો? ઓકે, ઈ જેને ઓકે. ઉપાડવાનું કીધું છે ને ઈ નહીં ઉપડે પણ આ ઉપડી જાય હો ભાઈ હા, તો અને તમે અને આઈ બનઈ જવાનું, સાહેબ ઉપડે ને મહેસાણા તેથી તમે આઈ હાળાઓ જવાનું, જેટલા હોય ને તમારે ગીરમાં જવાની જરૂર નહીં. ભાઈ હાળા જેટલા હોય ને એટલા બધા તેથી હાળા આવજો ને જો બનઈ સાહેબ ઉપડી જાય ને વાત કરું છું, હા તમે હા નહીં મારો ભાઈ હા સાંભળી મારી શકો. વાત સાંભળ ભાઈ રામભાઈ, હવે પછી તમે નહીં વિષ્ણુભાઈ વાપરી શકો, મારી વાત સાંભળો. વિષ્ણુભાઈ હું રિસ્પેક્ટ થી જ વાત કરું છું બનેવી સાહેબ ને હાંચવી લેજો નગર બનેવી સાહેબ ઉપડી જવાના છે અને બનેવી સાહેબ 2 દિવસ પછી ઉપડે ને એટલે હાળા જેટલા હોવ ને હાળા હોય એટલા બધા અહીંયા આવી જાજો લેવા એને ઓકે, હાથ અડાડી દેજો તમારે. ઓકે મારો ભાઈ ઓકે અહીંયા જીવવું હોય ને તો હાથ અડાડી દેજો ભાઈ એવો તો મને કોઈ પેદા નથી થયો મારવા વાળો મારો ભાઈ તમે. મારી કોઈ વાત પેદા સાંભળ નથી જો ભાઈ, હજી મને મારવા વાળો ભાઈ ભાઈ મારી વાત સાંભળ. હા ઈ રૂબરૂ હામાં આવશું ત્યારે વાત સાંભળીશ સામે ભાઈ આવીને વાત કરીએ ચાલો. ફોન માં તો